नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. Practical aspect of the science of meditation. આત્મકલ્યાણની ઈચ્છે છે તે ધ્યાનની ઈચ્છે છે, કારણ કે ધ્યાન તે સાક્ષાત આત્મકલ્યાણનું એક સૌથી અગત્યનું સાધન. સર્વ સાધનો આખરે ધ્યાનમાં સમાય. પરંતુ દેશકાળની વિપરીતતા અને જીવોની યોગ્યતા એવી છે કે બેમાંથી એકેયનું યથાર્થ જ્ઞાન નથી. અન્ય સાધન કર્યા વિના ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે નહીં. જ્યાં સુધી આ જીવે સત્સાધન દ્વારા પાત્રતા પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી તેનામાં ધ્યાન પ્રગટી શકે નહીં. આ એક પાસું છે. તો બીજું પાસું પણ છે કે ધ્યાન એટલે આત્મા એટલે ચૈતન્યનો લક્ષ્ય કર્યા વિના કરોડો સાધન કરોડો વર્ષો સુધી કરે તો પણ તત્વની સિદ્ધિ થઈ શકતી બંને બંધ છે. જીવને ગુરુગમ ન હોવાને લીધે કાં તો સાધન જ કર્યા કરે છે, આખી જિંદગી સાધનમાં પૂરી થાય છે અને કાંઈ મળતું નથી, અથવા તો કલ્પનાથી ધ્યાન કર્યા કરે છે પણ ધ્યાન કરવાની પાત્રતા તો છે નહીં, એટલે કલ્પનાથી માને છે કે હું ધ્યાન કરું છું અને ખરેખર કાંઈ પણ જ્ઞાન આનંદ અને સમાધિ પ્રગટતા વિષય લોકો છે તે તો મહાન યોગીશ્વરો કરી શકે, તે પણ પોતાની મર્યાદામાં કરી શકે, કારણ કે સાચું ધ્યાન એ આત્મા પોતે જ છે અને આત્મા જેમ વર્ણનનો વિષય નથી એમ ધ્યાન એ પણ વર્ણનનો વિષય નથી. ધ્યાન વિશે 100 લેક્ચર સાંભળે સારામાં સારા, પરંતુ પોતે પ્રયોગ કરે નહીં, પાત્રતા પ્રાપ્ત કરે નહીં, તો તેને કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થતી. આપણે બંને સમન્વય કરીએ છીએ ત્યારે સંક્ષિપ્તમાં માત્ર કે વિશે આ 1995-96-97 જે સાલ આવવાની છે, 98-2000-99-2000 એવા શું કરવા યોગ્ય છે, શું થઈ શકે એમ છે, અને તે આપણા જેવા શું કરી શકે એમ છે. આપણા જેવાનો અર્થ જેણે સર્વસંગ પરિત્યાગ કર્યો નથી, તે સાચો સર્વસંગ પરિત્યાગ કર્યો નથી. જે મહાન મુનીશ્વરનું ધ્યાન છે એને અત્યારે આપણે લેતા નથી, કારણ કે મહાન મુનીશ્વરનું ધ્યાન એ વર્ણનનો વિષય છે જ. મહાન મુનીશ્વરનું ધ્યાન એટલે નિરંતર આનંદનો અનુભવ, નિરંતર આનંદનો અનુભવ. પણ આપણે તો જ્યાં છીએ ત્યાંથી ઉપર કેમ ચડીએ અને આપણને વધતી પ્રસન્નતાનો, વધતી શાંતિનો
વધતી નિશ્ચિંતતાનો અને એ રીતે આ માર્ગમાં આપણી તરફથી કેમ થાય, આપણી ઉન્નતિ કેમ થાય એ વિશે પ્રેક્ટિકલ વિચાર કરવા, જેથી પ્રયોગની મુખ્યતાથી ધ્યાનનો વિષય જે છે એટલો મોટો છે. મુખ્ય મુદ્દાઓ ધ્યાન સામાન્ય મીન્સ શું કહેવા માંગે છે? ઇન્ટ્રોડક્શન ટુ ધ સબ્જેક્ટ ઓફ મેડિટેશન. ભૂમિકા. કોઈ પણ વસ્તુની ભૂમિકા વિના વસ્તુ પ્રાપ્ત થાય નહીં. તમારી દુનિયામાં સારામાં સારું ખાવાનું બનાવવું હોય ત્યારે શાક સમારવું પડે, બધો લોટ લાવવો પડે, ખાંડ, ઘી, ગોળ એ બધું લાવો, ત્યાર પછી સારામાં સારી રસોઈ બની શકે. તમારા દીકરાને લગ્ન કરવા હોય તો પહેલા એન્ગેજમેન્ટ કરવા પડે અને ત્યાર પછી કંકોત્રીઓ છપાવવી પડે, આ તે બધું મંડપ બાંધવો પડે, આ બધાને બોલાવવા પડે વગેરે વગેરે. ભૂમિકા. ધ્યાન અમને તો કઈ ખબર નથી. લો આ ધ્યાન કરો છો એટલે શું? ધ્યાન એટલે સારા વિચારો કરવા અને કર્યા કરવા. આર્બિટરી સ્ટેટમેન્ટ. સારા વિચારો કરવા અને કર્યા કરવા. કે સાહેબ આનું લોજિક અને આગમ પ્રમાણ આપો, આનું સુયુક્તિ પ્રમાણ આપો અને શાસ્ત્ર પ્રમાણ આપો. તો કે જો ભાઈ, સુવિચારો એટલે સારા વિચારો કરવા, એને તું તારી શાસ્ત્ર ભાષામાં અપધ્યાનનો ત્યાગ, ખોટા ધ્યાનનો ત્યાગ, આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ એવું તારી શાસ્ત્ર ભાષામાં બોલે છે. પણ અમે અહીંયા સાદી ભાષામાં બોલીએ છીએ, વિચારવા માંગીએ છીએ. પણ આ તો તે પ્રમાણ માંગ્યું. noble thoughts, holy thoughts, thoughts conducive to our beatitude and beatitude of others. એવા વિચાર કે જે વિચાર પવિત્ર હોય, ઉમદા હોય, આપણા જીવનનો વિકાસ કરે અને બીજાના જીવનનો પણ વિકાસ કરવાની એનામાં ક્ષમતા. કરવા એ તો બરાબર, પણ કર્યા કરવા એમ તમે કેમ કીધું? એનું લોજિક શું છે? તો કે સંતતિ રૂપે તે વિચારો ચાલવા જોઈએ. એક વિચાર સારો કર્યો તે ધ્યાન નથી. એ વિચાર સારો કર્યો પછી એના પછીનો વિચાર સારો, એનો પછીનો વિચાર સારો, એના પછીનો વિચાર સારો, એના પછીનો વિચાર સારો, એના પછીનો વિચાર સારો, એમ સારા વિચારોની હારમાળામાં પ્રવર્તવું. ઘણું બળ જોઈએ. કારણ કે સારો વિચાર કરીએ ને તરત અંદરમાં બીજા વિચાર આવી જાય. સારા વિચાર એક બે કરીએ એમાં બીજા બે ત્રણ ખરાબ વિચાર ઘૂસી જાય છે. એટલા માટે કર્યા કરવા, to make efforts to continue to be in divine thoughts. એને ચિંતન કહે છે. એને ચિંતન કહે છે. દુનિયાના જીવો ચિંતા કરે છે અને જ્ઞાનીઓ ચિંતન કરે છે. દુનિયાના જીવો ચિંતા કરે છે અને જ્ઞાનીજનો ચિંતન કરે છે. ચિંતા તે આર્ત ધ્યાન છે અને ચિંતન તે ધર્મ ધ્યાન છે. આત્માને કલ્યાણ કરનારું છે, પુણ્યનો પ્રકાશ કરનારું છે, સંવર નિર્જરા યથાપદવી લાવનારું છે.
તો સાદી વાત કરી કે ભાઈ આ ધ્યાન એટલે શું. ઘણા એવું માને છે કે સાહેબ ધ્યાન એટલે આપણે કંઈ કરવાનું નહીં, બસ બેસી જવાનું. પણ બેસે એટલે તું આત્મા છો તો આત્મા, દ્રવ્ય છે તો દ્રવ્ય પર્યાય વિના હોય. માટે તું એમ કહે છે કે સાહેબ કંઈ વિચાર કરવા નહીં, સાહેબ કંઈ વિચાર કરવા નહીં, સાહેબ કંઈ વિચાર કરવાની એનું નામ ધ્યાન. પણ આત્મા જો દ્રવ્ય હોય તો તે અવસ્થા વિના હોય નહીં. માટે આત્માના વિચાર હોય જ, તું વિચાર કરે કે ન કરે. પછી એક એવી આગળની ભૂમિકા આવે છે કે જ્યારે બુદ્ધિપૂર્વકના વિચારો વિરામ પામે એ છેલ્લા આવશે. એને નિર્વિકલ્પ સમાધિ કહે છે. પણ એ વાત તો તારા માટે, તું બેઠો છું હજુ પ્રાંતિજમાં અને તારે જવું છે દિલ્હી. તું બેઠો છું પ્રાંતિજમાં અને તારે જવું છે દિલ્હી. દિલ્હી દૂર હૈ, દિલ્હી દૂર હૈ. તો પહેલી વાત થઈ ગઈ. હવે ભારતીય દર્શનોમાં યોગ દર્શન મહર્ષિ પતંજલિનું સર્વમાન્ય છે. એના 8 અંગની અંદર 7મું અંગ ધ્યાન લીધું છે. એટલે અહીંયા આગળ એના નામ કીધા છે 7ના: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં ધ્યાન એ 7મું અંગ છે. માટે ધ્યાનની સિદ્ધિ ધીમે ધીમે થાય છે. તમે મુંબઈ ગયા અને તમારો મિત્ર 7મા માળ રહે છે અને તમે લિફ્ટમાં બેઠા અને પેલાને કહે લિફ્ટ બંધ કરીને તરત ઉઘાડ, 7મા માળે પહોંચી જવું જોઈએ. અરે ભાઈ, પહેલા પહેલો માળ આવે, પછી બીજો માળ આવે, પછી ત્રીજો માળ આવે, પછી ચોથો માળ આવે, પછી 5મો માળ આવે, પછી 6ઠ્ઠો માળ આવે, પછી પણ તું એમ કે નહીં મારે કોઈ માળ વચ્ચે નહીં જોઈએ, ફટ દઈને હું બેસું એટલે તરત 7મો માળ આવી જવો જોઈએ. કે પ્રભુ એ વ્યવસ્થા છે નહીં. કદાચ જલ્દી ચાલતું લિફ્ટ હોય તો પણ અમુક સમય તો લાગે. માટે એકલા ધ્યાનની સાધના થઈ શકતી નથી. કેવી રીતે થાય છે એ આપણે સાથે બોલીએ. 12 ભાવનાના અંતે આપણે 5 દોહરા બોલીએ છીએ ને, એમાં પહેલો દોહરો બોલીએ છીએ, એ સાથે બોલીએ. એ બધું સાથે હોય એમ કે છે જ્ઞાનીઓ પોતાના અનુભવથી. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. આટલી વાત સામાન્ય લીધી. હવે ધ્યાનના સાયન્સના 3 વિભાગ છે: ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. શીરાના 3 વિભાગ છે: લોટ, ઘી અને ગળપણ. એમ ધ્યાનના વિજ્ઞાનના 3 મુખ્ય વિભાગ છે. ધ્યાતા એટલે ધ્યાન કરવા વાળી વ્યક્તિ. આપણે બધા ધ્યાન કરવા માંગીએ એટલે આપણે ધ્યાતા કહેવાઈએ. ધ્યેય એટલે આપણે જેનું લક્ષ્ય કરીએ છીએ, જેનું ચિંતન કરીએ છીએ, જે આપણો આદર્શ છે, જે પ્રાપ્તવ્ય છે, જે ગંતવ્ય સ્થાન છે, એનું નામ ધ્યેય. અને ધ્યાન એ આગળ બતાવવામાં આવશે. પ્રક્રિયા છે, પ્રોસેસ. જો અહીંયા ધ્યાતા છે અને આ ધ્યેય છે, તો આ આખું પાઇપ જે છે એનું નામ ધ્યાન. આ ધ્યાતા છે, આપણે બધા. અને અહીંયા આગળ ધ્યેય છે. ને આપણે જે દ્વારા અહીંયાથી આમ ચડીએ અને આ જગ્યાને પામીએ, આ પદને પામીએ, આ ભાવને પામીએ, એનું નામ ધ્યેય. અને આ વચ્ચે જે છે એનું નામ ધ્યાન. અને આ આપણે અહીંયા બેઠા છીએ, આપણે જે પ્રયત્ન કરનાર એ ધ્યાતા.
એ પ્રમાણે કે ધ્યાતા એટલે આપણે આપણે કેવા હોઈએ, આપણે એટલે અહીંયા આગળ અત્યારે આ દુનિયા આખીની વાત ચાલે છે, જનરલ આખા વિશ્વની વાત ચાલે છે, પણ અત્યારે આ દુનિયાની વાત ચાલે છે. તો એમાં કહે છે કે ભાઈ અનેક પ્રકાર છે, પણ એના અહીંયા મુખ્ય 4 પ્રકાર પાડ્યા છે. એના તમે 10 પ્રકાર પણ પાડી શકો, 20 પ્રકાર પણ પાડી શકો, અને ભગવાને તો અસંખ્ય પ્રકાર કહ્યા છે. પહેલા સામાન્ય મનુષ્યની વાત છે. અહીંયા સામાન્ય મનુષ્ય એટલે કોણ? એ પણ કહ્યું, જે સદાચારી છે, જે માર્ગાનુસારીના ગુણોના અંશવાળો છે. માર્ગ અનુસારી, માર્ગ એટલે ભગવાનની પ્રાપ્તિનો રસ્તો, આત્માના દર્શનનો રસ્તો, ભગવાનને ભેટવા જવાનો રસ્તો, રત્નત્રયની પ્રાપ્તિનો રસ્તો, એના માર્ગ. અને અનુસારી એટલે એને અનુસરનાર, ફોલોઅર. ફોલોઅર માર્ગ અનુસારી એ કેવો હોય? આસ્તિક હોય. જે પોતાને જ માનતો નથી એ રૂડું ધ્યાન કરી શકે નહીં, પરમાર્થ ધ્યાન કરી શકે નહીં. એ તો કે સાહેબ હું તો લો આ ઘેડો થયો ને, આ બધા છોકરાઓ ઘણી વાર અંદર અંદર વાતો કરતા હું સાંભળી લઉં કે હા ડોહો જાય ને તો આ સારું, આપણે એટલે લપ ટળે, આપણને બધા પૈસા પૈસા મળી જાય ને તો વાપરવાના કામ. આ ડોહો વાપરતોય નથી અને આપણને વાપરવા દેતોય, એટલે હવે હું મરી જવાનો સાહેબ, હું ડોહો થયો ને હવે હું મરી જવાનો. જે વિવેકી એવું વિચારતા નથી. વિવેકી એમ વિચારે છે કે હવે શરીરમાં વૃદ્ધાવસ્થા આવી પછી વિશેષ રૂગ્ણાવસ્થા આવશે અને હું આ શરીર છોડીને અન્યત્ર ચાલ્યો જઈશ, એમ માને એ આસ્તિક છે. આ ભવને માને, પરભવને માને, પુણ્યને માને, પાપને માને, અને નરક, સ્વર્ગ અને મોક્ષને માને, એટલે પોતાને શાશ્વત માને, એનું નામ આસ્તિક. પછી તો એની ઘણી બધી વ્યાખ્યા છે. અને એ આસ્તિક કોણ હોય? પ્રભુનો અને સંતોનો સેવક હોય તે જ આસ્તિક હોય. આ તો સિમ્પલ લોજિક છે. અત્યારે દુનિયા કોનું સેવક છે? અત્યારે દુનિયા કોનું સેવક છે? આપણે બૃહદ આલોચનામાં બોલીએ છીએ. આમ તો નેગેટિવ છે એમાં. લંબાણથી તો ઘણું મોટું છે, પણ મુખ્ય 2. અત્યારે દુનિયા કોને ભજે છે? એક કનક અરુકામિની દો મોટી તલવાર, ઉઠ્યો થો जिन भजन को बीच में लियो मां. જે મનુષ્યને જડ પદાર્થો પ્રત્યે અત્યંત પ્રેમ હોય અને શરીર અને કુટુંબીજનો પ્રત્યે અત્યંત મોહ હોય તેને પરમાત્મા મળી શકે. કુટુંબ હોય, પૈસા ઘણા હોય, પણ એના પ્રત્યે એને વાહલપ ન હોય, એના પ્રત્યે મોહ ન હોય, એના પ્રત્યે માલિકીપણાનો ભાવ હોય નહીં. અને જો હોય તો એને આત્મા અથવા પરમાત્મા દર્શન થવાના કોઈ ચાન્સ નજીકના ભવિષ્યમાં નથી. આવો નિયમ એ 331 થી પણ જાણવો, અને દેવચંદ્રજી મહારાજના, સુબુદ્ધિનાથ ભગવાનના પદથી પણ જાણવો, અને દરેક જ્ઞાની પુરુષોના કથનથી જાણવો. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે બીજું. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં યોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતી. જહાં काम तह राम नहीं, राम तहाँ नहीं काम, दुहु साथ मिलत नहीं, दिन रजनी एक.
એ ઇત્યાદિ પ્રકાર. માટે જો આપણને પરમાત્માના દર્શન, ભક્તિ, પૂજા વગેરેમાં ગમે નહીં ને કંટાળો આવે અને સંત સમાગમ કરવાનું મન થાય જ નહીં, તો જાણવું કે આગામી જન્મો અંધકાર, દુઃખ અને અત્યંત પ્રકારની વેદનામાં વિતાવવાના છે. અત્યંત વેદનામાં વિતાવવાના એમ નક્કી, એમાં કોઈ અપવાદ નહીં. કારણ કે સારા ભાવ, પુણ્ય ભાવ, રૂડા ભાવ પ્રથમ ભૂમિકામાં એમના અથવા એમની વાણીના અવલંબન વિના જીવને થતા. તો સામાન્ય માણસ આવો હોય તો એ અડધો કલાક ચિત્તની શાંતિ માટે કંઈક વાંચન કરે અને 5-10 મિનિટ એકાગ્રતા કરે તો એને સામાન્ય મનુષ્ય કહે. સામાન્ય મનુષ્ય એટલે અહીંયા સામાન્ય દુનિયાની જનતા નહીં, પણ જેઓ ધર્મ અભિમુખ છે એવા લોકો. થોડા હજુ ધર્મ કરવાનો કંઈ બહુ નક્કી નથી કર્યો, પણ અંદરમાં માને છે કે સાહેબ આપણે ભગવાનની ભક્તિ કરીએ તો સારું, સાહેબ આપણે કંઈ આત્માની શાંતિ મળે ને, આ મનુષ્ય ભાવ કંઈ સફળ થાય ને સાહેબ, અને આપણે ખોટા કામ કરવાની સાહેબ હો, નકામું આપણે આ આપણા મનમાં કોઈના ખરાબ દુર્ગુણ ને નિંદા ઈર્ષા સામાન્ય. હવે એનાથી આગળ જે છે એની વાત ચાલે છે. મુમુક્ષુ, એવા મુમુક્ષુએ દરરોજ 2 અથવા 3 કલાક જેટલી સાધના કરવી જોઈએ. દરરોજ 2 થી 3 કલાક સાધના કરવી જોઈએ. અને એણે તે સાધનામાં સત્સંગને, ભક્તિને, તત્વના અભ્યાસને અને મંત્રના સ્મરણને આવરી લેવો જોઈએ. દરરોજ બધું ન કરી શકે. સત્સંગ કરે પણ એને દરેક પ્રત્યે ભાવ હોય. સત્સંગ ન મળે તો પણ સત્સંગ મારે કરવો છે એવી અંતરમાં અભિલાષા રહે. ભક્તિ કોઈક દિવસ ન કરી શકે તો રાતના સૂતી વખતે ક્ષમાપના બોલતા કે અરે ભગવાન, આજે તો મારે એટલું બધું કામ રહ્યું ને એટલું બધું મારે આજે વિચિત્ર દિવસ ગયો કે મને ભક્તિ કરવાનો ટાઈમ મળ્યો નહીં. એ પ્રમાણે તત્વાભ્યાસ એટલે સતશાસ્ત્રોનું આત્મકલ્યાણ માટે વાંચના કરવી તે. એટલે શાસ્ત્રાભ્યાસ નથી લખ્યું, તત્વાભ્યાસ લખ્યું છે. શાસ્ત્ર વાંચનાર ઘણા છે પણ તત્વ વાંચનાર વિરલા છે. તત્વ વિચારે તો જ ધ્યાન દશા આવી શકે. એકલા શાસ્ત્રના અભ્યાસથી ધ્યાન દશા આવી શકતી. શાસ્ત્ર તો શબ્દો છે, શાસ્ત્ર તો શબ્દો છે, શબ્દોનું ધ્યાન નથી કરવાનું. શબ્દો દ્વારા ભગવાન જે તત્વ બતાવે છે તેનું ધ્યાન કરવાનું. અને મંત્ર સ્મરણ એ એકાગ્રતા સૂચવે છે. એકાગ્રતા અને ઉપયોગનું ડાયવર્ઝન, ચિત્ત વૃત્તિનું ડાયવર્ઝન. બે 3 કલાક થાય તો મંત્રનું સ્મરણ અવશ્ય કરવું. સ્મશાનમાં હો, લગ્નમાં હો, કોર્ટમાં હો, બેંકમાં હો, ગમે તેમાં હો, 2-3 કલાક થાય એટલે પ્રભુના, ગુરુદેવના મંત્રનું ભાવપૂર્વક સ્મરણ કરવું. રાત્રે ઉઠી જાઓ એકી કરવા, અથવા કોઈ ચિંતાથી ઉઠી જાઓ, કોઈ ધડાકો થાય ને ઉઠી જાય તો પણ મંત્રનું સ્મરણ કરવું. સ્મરણ તે ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. જે સ્મરણ કરતો નથી ભગવાનનું તેને ધ્યાન કોઈ દી થવાનું. જે ભગવાનનું સ્મરણ કરતો નથી એને આગળની ધ્યાનની ભૂમિકા પ્રાપ્ત થઈ શકતી. એટલે આપણે બોલીએ છીએ બૃહદ આલોચનામાં, તે ફરીથી બોલીએ. ઘડે ઘડે પલ પલ સદા પ્રભુ સુમિરન કો જાઓ. નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ.
તો આ સામાન્ય મુમુક્ષુની વાત થઈ. હવે ઉત્તમ મુમુક્ષુ અને જ્ઞાનીની વાત કરે છે. બંને નજીક નજીક છે, બંને નજીક નજીક છે. ઉત્તમ મુમુક્ષુ ક્યારે જ્ઞાની થશે કહેવાય નહીં. ઉત્તમ મુમુક્ષુ ખરેખર હોય ને પુરુષાર્થ કરે તો મહિના, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિનામાં જ્ઞાની થઈ જાય. પણ કયો? આ મુમુક્ષુ નહીં, આ મુમુક્ષુ. એટલે વચનામૃતની પરિભાષામાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ જેના જીવનમાં હોય, જીભમાં નહીં, કાગળમાં નહીં, નોટબુકમાં નહીં, અને વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું આ જેના જીવનમાં પ્રગટ હોય એ ઉત્તમ મુમુક્ષુ છે. અને એવી મુમુક્ષુતાના ફળ રૂપે જેને મોહ ગ્રંથિનો છેદ થયો છે એવા સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની ધર્માત્મા છે. કે સાહેબ બેને સાથે લેવા માટેનું લોજિક છે કઈ? કે હા છે. કે શું લોજિક છે? મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. માટે બંનેને સાથે લીધા છે. આ કાળમાં ધ્યાન કરનારા, સાચું ધ્યાન પામેલા મનુષ્યોમાંથી 99% આ કેટેગરીમાં આવે છે. કારણ કે આ કેટેગરી લગભગ પરમાર્થ દ્રષ્ટિથી સંભવિત નથી. આગમથી તો સંભવિત છે, કારણ કે એ પ્રશ્ન પૂછો તો મોક્ષ માર્ગ પ્રકાશક, ત્યારે એનો ઉત્તર આપ્યો તો અત્યારે આપણે એમાં જવું નથી. પણ વચનામૃતમાં આવે છે 500 ગાઉ જશો તો પણ યથાર્થ જ્ઞાનીનો ભેટો થવો દુર્લભ છે. 500 ગાઉ જશો તો પણ યથાર્થ જ્ઞાનીનો ભેટો થવો દુર્લભ છે. તો ઉત્તમ મુમુક્ષુ અથવા જ્ઞાની કેવા હોય? કે આશરે લગભગ ઓછામાં ઓછી 4-5 કલાકની સાધના તો એમની હોય જ. સવારે અમુક, બપોરે અમુક, સાંજે અમુક, રાત્રે અમુક. કે સાહેબ કઈ સાધના હોય? કે એનો કોઈ એક નિયમ નથી. કોઈ જ્ઞાનમાં વધારે આગળ વધે ને જ્ઞાનની આરાધના વધારે કરે, કોઈ ભક્તિની વધારે આરાધના કરે, કોઈ ચિંતનમાં વધારે રહે અને કોઈ સેવા કાર્યો અને સાધકોના કલ્યાણમાં પણ વિશેષપણે પ્રવર્તે. એમાં બધાને એક સરખું હોય એવો નિયમ નથી. તમારા દીકરા 3 છે, 3 IQ 120 અબાઉ છે, એટલે સુપર ઇન્ટેલેક્ચ્યુઅલ છે. તો પણ એક તો કલેક્ટર થયો, બીજો સિવિલ સર્જન થયો અને ત્રીજો તો સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ થયો. કેમ ભાઈ? જુદા જુદા ત્રણેયની બુદ્ધિ તો એટલી પ્રખર હતી કે વાત ના પૂછો સાહેબ. દરેક વખતે ગોલ્ડ મેડલ એમનો જ હોય. પણ તો બધાએ એક જ લાઈન લઈને બધાય સર્જન થયા હોત તો કે સાહેબ એ તો હવે કે આપણે કહી શકીએ. તો એક જણ કલેક્ટર થયો, હા, બીજો સિવિલ સર્જન થયો અને આ ત્રીજો જે છે ને તે સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ હતો. બધા જ્ઞાની એક સરખી સાધના કરે એવો નિયમ, અંદરમાં શુદ્ધિ જે છે તે હોય દરેક જ્ઞાની, અંતરંગ શુદ્ધિ. કેમ? કારણ કે અંતરંગ ધ્યાનની સિદ્ધિ માટે 2 શરત છે. સાચા ધ્યાનની સિદ્ધિ માટે 2 શરત છે.
કષાયોનું મંદ હોવું અને શુદ્ધ આત્મ તત્વનું પરિજ્ઞાન અને અવલંબન હોવું, આ બે અનિવાર્ય છે. કષાયોનું મંદ હોવું અને શુદ્ધ આત્મ તત્વનું પરિજ્ઞાન અને અવલંબન હોવું. પછી એમાં ડિગ્રી અનેક પ્રકાર હોય. પાછી ડિગ્રી અનેક પ્રકાર હોય. તમારો દીકરો સેકન્ડ ક્લાસ આવ્યો તો 45% માર્ક હોય, 46 હોય, 56 હોય, 58 હોય ને 59.5 પણ હોય. એ બધું સેકન્ડ ક્લાસ કહેવાય. એ પ્રમાણે અહીંયા પણ સમજી લેવું. તો અહીં કહે છે કે એણે લગભગ 5 કલાકની સાધના કરવી. 5 કલાક આ તો આર્બિટ્રરી છે. 5 કલાક અથવા તેથી વધુ, તેથી વધારે. સાધના તો એ કરે છે, મુમુક્ષુ એવી જ સાધના કરે છે. શું? પરંતુ અહીંયા 2+ મૂક્યા છે. દેખાય છે? 2+ નો અર્થ શું? 1+ એ ક્વોન્ટિટી બતાવે છે અને સેકન્ડ પ્લસ એ પ્રબુદ્ધતા બતાવે છે, વિશેષ જાગૃતિ બતાવે છે. એ સાહેબ અહીંયા બે પ્લસ મૂક્યા, એના કરતા એક જ મૂક્યો હોત તો શું વાંધો હતો તમને? તો એકમાં ક્વોન્ટિટી બતાવે છે ને બીજામાં એનલાઇટનમેન્ટ, જાગૃતિ, કષાયની તથારૂપ મંદતા અને આત્મા તરફનો ઝોક, આત્મા પ્રત્યેની દ્રષ્ટિ, આત્મા પ્રત્યેનો લક્ષ્ય વિશેષ છે. અહીંયા આગળ આ બંનેને તમારે સેકન્ડ ક્લાસ લેવા હોય તો આના 45-47% માર્ક છે અને આના 57, 58, 59% માર્ક છે. બંને સરખા નથી, ભલે બંને સેકન્ડ ક્લાસ. આના 45-46% માર્ક છે અને આના 59% માર્ક છે. યાદ રાખવાનું. માટે એ પણ સત્સંગ કરે, એ પણ સ્વાધ્યાય કરે, એ પણ બીજા સત્સાધન જે જ્ઞાની ભગવંતોએ કહ્યા તે કરે. હવે આ ઉત્તમ મુમુક્ષુને જ્ઞાની થયો છે એટલે આનામાં નથી એવું આનામાં શું છે? તો કે નિવૃત્તિ ક્ષેત્રનો પ્રેમ. નિવૃત્તિ ક્ષેત્રનો પ્રેમ કે સાહેબ આગમ પ્રમાણ વચનામૃત, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 103, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 107 અને મુદ્દો પણ 7. પત્રાંક 105 એનો મુદ્દો 7. મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં પછી પોતાની ભાવના, એ તો અહીંની ભાવના ભાવી છે, અહીંની પણ દશા એ નથી. હો, એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાગ સિંહ સંયોગ જો, ઇત્યાદિ પ્રકાર. અને આગળ એ જીલો. ઘર મારાથી ના છૂટે, ઘર મારાથી ના છૂટે, ખોટું તારું બહાનું છે, ભાઈ ખોટું તારું બહાનું છે. બાપ દાદા જ્યાં વસી ગયા તે એક મુસાફિર ખાનું છે, તે એક મુસાફિર ખાનું છે. તે એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.
આગળની સાધના કરવા માટે ઘર એ ઉત્તમ જગ્યા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં ઘરમાં રહેવું પડે એવું જ હોય અને સગવડ હોય તો પૂજાનો રૂમ અલગ હોવો જોઈએ. મુંબઈ જેવામાં ન બને પણ બીજી જગ્યાએ મેઇન બિલ્ડિંગથી ડિટેચ્ડ એવો આઉટ હાઉસ જેવી જગ્યામાં પૂજાનો સાધનાનો રૂમ હોવો જોઈએ. એવો પ્રયત્ન કરવો. પણ ન બની શકે તો એક રૂમમાં, અને એ પણ ન બની શકે તો રૂમના કોર્નરમાં ભગવાનનો મોટો કબાટ, અને બની શકે તો પડદો નાખી દેવો, ત્યાં દુનિયાનું કોઈ કામ કરવું નહીં. એમ કરીને ધીમે ધીમે અંતરમાં ભાવના કરવી. પરમ પુરુષ દશા વર્ણનમાં એક લીટી માત્ર બોલીએ, બહુ મોટું છે. તમે આગમ પ્રમાણ માગ્યા કે સાહેબ આનું કઈ આગમ પ્રમાણ છે? જાલસો જગ વિલાસ ભાલસો ભુવન વાસ કાલસો કુટુંબ કાજ લોક લાજ લારસે सेठ सो सुजस जाने बीठ सो बखत माने ऐसी जाकी रीति ताई बंदत बनारसी ऐसी जाकी रीति ताई बंदत बनारसी. નિવૃત્તિ ક્ષેત્ર પ્રેમ એટલે લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધનો અત્યંત અભાવ અને દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધની ન્યૂનતા. આનું ઇક્વેશન કરો તો, વચનામૃતમાં એનું ઇક્વેશન કરો તો, લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધનો બહુ જ અભાવ અને દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધની ન્યૂનતા. નિવૃત્તિ ક્ષેત્ર પ્રેમ. આ કક્ષાએ ઉત્તમ મુમુક્ષુના ગુણો પ્રગટાવવા માટે આ બધું અનિવાર્ય છે. ઉત્તમ મુમુક્ષુ હોય અને આ પ્રમાણે બધું પોતે ઉદ્યમ ન કરે તો ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટે નહીં, અને કદાચ પ્રગટ્યું હોય તો 2-4-6 મહિનામાં જતું રહે. રિવર્સમાં ગાડી જતી રહે. બ્રહ્મચર્યમાં પ્રીતિ હોવી જોઈએ, બ્રહ્મચર્યનો અભ્યાસ હોવો જોઈએ, બ્રહ્મચર્યનું યથાશક્તિ પાલન હોવું જોઈએ. સાદાઈ, જેને દુનિયાની સારી સારી વસ્તુઓ બહુ જ ગમે છે એને આગળની ધ્યાન દશા પ્રગટે નહીં. કારણ કે ધ્યાનમાં બેસે એટલે કે છોકરો ગઈકાલે 900 રૂપિયા મીટર વાળું સફારી સૂટ લઈ આવ્યો ને, કાલે હું આપવા જવાનો છું દરજીને, કાલે નવું રેફ્રિજરેટર આવવાનું છે, કાલે નવી મોટર આવવાની છે. ધ્યાન તો કરે છે. કોનું ધ્યાન કરે છે? અપધ્યાન. આનાથી આગળ અપધ્યાન ચાલે છે. કેમ? ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે, માન્ય નથી. Plain living and high thinking is the basis of spiritual life. અહીંયા સ્પિરિચ્યુઅલ લાઈફ નથી, લિટલ એડવાન્સ સ્પિરિચ્યુઅલ લાઈફની વાત ચાલે છે. અહીંયા સાધારણ હોય તો ચાલે, અહીંયા સાધારણ હોય તો ચાલે, પણ અહીંયા સાધારણ હોય તો ન ચાલે. સજ્જન માતા હોય તે કોઈક વાર પરપુરુષનો વિચાર હોય તો કરે તો ચાલે, પણ સતી માતા હોય ને સાહેબ કોઈક વાર પરપુરુષનો વિચાર કરું છું તો કે માં તું સજ્જન કદાચ હોય પણ સતી નથી. સતી નથી માં. સતી હોય તો પરપુરુષનો વિચાર કરે, અને એટલી બધી એની મહત્તા છે કે એને પરપુરુષનો વિચાર એની સામે ફટકી શકતો નથી. એટલું એનું તેજ છે, અંતરના શીલનું એનું તેજ છે. માટે અહીંયા આગળ આવ્યા એટલે ભણકારા વાગે ભગવાનના कि तुम मेरी जिंदगी हो कि तुम मेरी बंदगी हो,
દીછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.